सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति भाविने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ते सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। ગ્રંથકારે બતાવ્યું કે આત્મા અને બ્રહ્મ વચ્ચે કોઈ ભેદ નથી. સજાતીય વિજાતીય કે સ્વગત ભેદ કોઈ ભેદ બ્રહ્મમાં નથી. આ જગત જે બ્રહ્મથી જુદું જણાય છે તો મિથ્યા હોવાને કારણે બ્રહ્મ કરતા જુદું ગણી શકાય નહીં. આત્મા પણ ચૈતન્ય છે, બ્રહ્મ પણ ચૈતન્ય છે, માટે સજાતીય ભેદ નથી. બ્રહ્મ અને જગત વચ્ચે વિજાતીય ભેદ નથી. આત્મા અને બ્રહ્મ વચ્ચે સજાતીય ભેદ નથી, બંને ચૈતન્ય છે. અને બ્રહ્મ નિરવય હોવાને કારણે સ્વગત ભેદ નથી. આ પ્રકારે બ્રહ્મ સજાતીય વિજાતીય સ્વગત આ ત્રણેય પ્રકારના ભેદથી રહિત છે. એટલે 153 પાના પર 698 શ્લોકમાં કહ્યું તસ્માદ બ્રહ્માત્મનોર્ભેદ કલ્પિતો નતુ વાસ્તવ. તેથી આ બ્રહ્મ અને આત્મા વચ્ચેનો ભેદ છે એ કલ્પિત છે, વાસ્તવિક નથી. અતએવ મુહુ શ્રુત્યાપી એકત્વમ પ્રતિપાદ્યતે. એટલા જ મળે શ્રુતિમાં વારંવાર બ્રહ્મના આત્માના એકત્વનું પ્રતિપાદન કરે છે તત્વમસી વગેરે મહાવાક્ય દ્વારા. બ્રહ્માત્મનો તત્વમસી ઇતિ અદ્વૈતત્વ ઉપપત્તે. તો તત્વમસી તે તું છે એવા મહાવાક્યથી શ્રુતિ વારંવાર બ્રહ્મને આત્માના એકત્વનું પ્રતિપાદન કરે છે. હવે એ મહાવાક્ય જે છે
એ મહાવાક્યનું વિશ્લેષણ અહીંયા ચાલશે. હવે બ્રહ્માત્મનો તત્વમસી અદ્વૈત ઉપપત્તે, આત્મા અને બ્રહ્મ વાસ્તવમાં એક જ છે, એ વચ્ચે ભેદ નથી એની યુક્તિ સમજવા માટે પ્રત્યક્ષાદ વિરોધેન, આત્મા વિશે આપણે કઈ ખ્યાલ છે કે હું કોણ છું, બ્રહ્મ વિશે કે ઈશ્વર વિશે આપણને ખ્યાલ છે કે ઈશ્વર કેવો છે, અને તેથી પ્રત્યક્ષાદ વિરોધેન આપણા અનુભવથી વિરોધ થતો હોય છે કે હું કેવું બ્રહ્મ હોઈ શકું. વાચ્યયો ન ઉપયુજ્યતે, અતત એટલે ઈશ્વર, ત્વમ એટલે જીવ, આ બંનેના ધર્મ વિરુદ્ધ હોવાને કારણે બંને વચ્ચેનો ઐક્ય પ્રત્યક્ષ આપણા અનુભવ વગેરે વિરુદ્ધ હોવાને કારણે હોઈ ન શકે. તત્વમ પદાર્થયો ઐક્યમ લક્ષ્યો સિદ્ધ્યતિ. હવે આપણે સમજાવશે કે દરેક શબ્દના ઓછા બે અર્થ છે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. તો વાચ્યાર્થ લઈએ તો તત્ એટલે ઈશ્વર, ત્વમ એટલે જીવ, આ બંને વચ્ચે વિરોધ છે, અનુભવનો વિરોધ છે, માટે વાચ્યાર્થ તો એક ના હોઈ શકે. લક્ષ્યાર્થ તત્ દ્વારા એ જે ચૈતન્ય લક્ષિત કરવામાં આવે છે, ત્વમ દ્વારા પણ ચૈતન્ય લક્ષિત કરવામાં આવે છે, એ લક્ષ્યાર્થ અર્થાત ચૈતન્યનો અભેદ છે. એ હવે આપણને સમજાવશે. તો 154 પાનાથી ચર્ચા આગળ ચાલે છે. શિષ્યનો પ્રશ્ન છે હવે, સ્યાત તત્વમ પદયો સ્વામિન અર્થઃ કતિવિધો મતઃ પદયોઃ કોનો વાચ્યાર્થઃ લક્ષ્યાર્થ ઉભયોશ્ચ કઃ વાચ્યૈકત્વ વિવક્ષાયામ વિરોધઃ કપ્રતિકઃ પ્રતીયતે લક્ષ્યાર્થયોરભિન્નત્વે सकथं विनिवर्तते एकत्वकथने का वा लक्षणात्रोररीकृत एतत्सर्वं करुणया सम्यक्त्वं प्रतिपादय. બધા પ્રશ્નો પૂછ્યા શિષ્ય, એટલે આટલી સરળ રીતે બી ક્યાંય પણ કદાચ આ સમજાવવામાં નહીં આવ્યો હોય, જેટલી સરળતાથી સમજાવવામાં આવે છે. તો કે હે સ્વામીન, હે પ્રભુ, તત્વમ પદયો અર્થ કતિવિધો મત. પદ એટલે શબ્દ, તત્વમ અસી, તત્ ત્વમ અને અસી આ ત્રણ શબ્દો છે, એને પદ કહેવાય. તો તત્વમ પદયો, આ તત્ અને ત્વમ જે પદ છે એમનો અર્થ કતિવિધો મત, એનો અર્થ કેટલા પ્રકારનો માનવામાં આવ્યો છે. ઉત્તર આપશે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. બીજા લોકો વધારે અર્થ માનતા હોય, વ્યંગ્યાર્થ વગેરે, પણ વેદાંત શાસ્ત્રમાં આ બે અર્થ માનવામાં આવે છે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. પૂછે છે કે આ તત્ અને ત્વમ આ બે પદો છે એમનો કેટલા પ્રકારનો અર્થ માનવામાં આવ્યો છે, એક પ્રશ્ન. પછી ગુરુજી કહે કે ભાઈ આ બે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. તો પછી પૂછે છે આગળ, પદયો કોનો વાચ્યાર્થ લક્ષ્યાર્થ ઉભયોશ્ચ કઃ. હવે પદ છે તત્વમ પદ, એનું જો વાચ્યાર્થ હોય તો વાચ્યાર્થ કયો છે, લક્ષ્યાર્થ કયો છે. પહેલા પૂછે છે કે આ બે શબ્દોનો કેટલા પ્રકારનો અર્થ માનવામાં આવ્યો છે. તો ઉત્તર મળે બે પ્રકારનો અર્થ માનવામાં આવ્યો છે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. તો આગળ પૂછે છે કે આ બે પદનો વાચ્યાર્થ કયો અને લક્ષ્યાર્થ કયો. વાચ્યાર્થ એટલે
તત્પદનો વાચ્યાર્થ ઈશ્વર, ત્વમપદનો વાચ્યાર્થ જીવ. હવે પરસ્પર વિરુદ્ધ છે. જીવ તો અલ્પજ્ઞ અલ્પશક્તિમાન, ઈશ્વર છે સર્વજ્ઞ સર્વશક્તિમાન. માટે બંને વાચ્યાર્થ લઈએ તો એ બેનું ઐક્ય સંભવિત નથી. કહે છે કે વાચ્યૈકત્વ વિવક્ષાયામ વિરોધ કહ પ્રતીયતે. આ બંનેના વાચ્યનો અર્થ જે છે એ એક લઈએ આપણે કે ભાઈ જીવ એટલે ઈશ્વર, તો વિરોધ તો કયા પ્રકારનો વિરોધ પ્રતીત થાય છે? તો ઉત્તર આપશે કે ભાઈ ઈશ્વર તો સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વવ્યાપી છે, જીવ તો અલ્પજ્ઞ અલ્પશક્તિમાન અલ્પવ્યાપી છે. આ બંનેના પરસ્પર વિરુદ્ધ ધર્મો છે, માટે બંને એક ના હોઈ શકે. તો વાચ્યાર્થની એકતા લેવાને કારણે આ પ્રકારનો વિરોધ છે એ બહુ સ્પષ્ટ થાય છે. લક્ષ્યાર્થયો અભિન્નત્વે સકથમ વિનિવર્તતે. તો બંનેનું લક્ષ્યાર્થ લેવામાં આવે. તત્પદનો લક્ષ્યાર્થ એટલે ચૈતન્ય, ત્વમપદનો લક્ષ્યાર્થ એટલે ચૈતન્ય. તો બંનેનો ઐક્ય સંભવિત છે. એટલે તો પછી પેલો વિરોધ છે એ દૂર થઈ જાય છે. વાચ્યાર્થની એકતા લેવાને કારણે જે પ્રત્યક્ષ વગરનો વિરોધ છે એ લક્ષ્યાર્થની એકતા લેવાથી એ વિરોધ દૂર થઈ જાય છે. કથમ વિનિવર્તતે, એ કેવી રીતે વિરોધ દૂર થઈ જાય છે એ બતાવશે. હવે લક્ષણાવૃત્તિ તો ખરી. તત્પદની લક્ષણાથી ચૈતન્ય અર્થ કરવામાં આવ્યો, ત્વમપદની લક્ષણાથી ચૈતન્ય અર્થ કરવામાં આવ્યો. તો કયા પ્રકારની લક્ષણા? એકત્વ કથનેકાવા લક્ષણા અત્ર ઉરરીકૃતા. લક્ષણા ત્રણ પ્રકારની છે. જહલ લક્ષણા, અજહલ લક્ષણા, જહદ જહલ લક્ષણા. તો આ પ્રકારે તત્ અને ત્વમના લક્ષ્યાર્થના એકત્વ માટે કયા પ્રકારની લક્ષણાનો અહીંયા સ્વીકાર થયો છે, એટલે કેટલી લક્ષણાઓ છે અને કયા પ્રકારની લક્ષણ લાગુ પડે છે એ મને કહો. એતત સર્વં કરુણયા. આટલું લાંબુ પ્રવચન આપવાનું કરુણા જ જોઈએ ને બીજું શું જોઈએ? એટલે કહે છે એતત સર્વં કરુણયા સમ્યક ત્વમ પ્રતિપાદે, ત્વમ સમ્યક પ્રતિપાદે. હે ભગવાન, અત્યંત કરુણા કરીને આપ આ સર્વનું સારી રીતે પ્રતિપાદન કરો. પહેલો તો શબ્દના અર્થ કેટલા છે? તો વાચ્યાર્થ લક્ષ્યાર્થ બે અર્થ હોય તો આ વાચ્યાર્થ લક્ષ્યાર્થ જે છે એ કયા છે? તો બંનેના ઐક્યમાં શું વિરોધ આવે છે? લક્ષ્યાર્થ લેવાથી વિરોધ કેમ દૂર થાય છે? કયા પ્રકારની લક્ષણા અહીંયા આગળ લાગુ પડે છે? તો હવે ઉત્તર આપે છે ગુરુજી. શૃણુષ્વાવહિતો વિદ્વન અદ્યતે ફલિતં તપઃ વાક્યાર્થ શ્રુતિમાત્રેણ સમ્યક જ્ઞાનમ ભવિષ્યતે. વિદ્વન શૃણુષ્વ, હે વિદ્વાન સાંભળ. અવહિત સન, અવહિત એટલે કે સાવધાન થઈને સાંભળ. એ શિષ્ય આ પ્રશ્નો પૂછ્યા છે એના ઉત્તર સમજવા માટે ચિત્તની સાવધાની જોશે, માટે સાવધાન થઈને તું સાંભળ. અદ્યતે ફલિતમ તપઃ. અત્યાર સુધી તારું ફળ તપ છે એ ખરેખર ફળ્યું છે. હવે આ પ્રકારના પ્રશ્નો તારામાં ઉદ્ભવ્યા અને કેમ તારું તપ ફળ્યું છે? કહે છે વાક્યાર્થ શ્રુતિ માત્રેણ સમ્યક જ્ઞાનમ ભવિષ્યતિ. આ તત્વમસી એમાં વાક્યનો અર્થ સાંભળવા માત્રથી સમ્યક જ્ઞાનમ ઉત્તમ યોગ્ય યથાર્થ જ્ઞાન તને થશે. શ્રવણથી એટલે કહેવાનો વાદે છે કે અપરોક્ષ જ્ઞાન તો શ્રવણથી જ થાય. શેના શ્રવણથી? મહાવાક્યના શ્રવણથી. મહાવાક્ય કેવી રીતે ઐક્યનું પ્રતિપાદન કરે છે, એટલે હું કેવી રીતે બ્રહ્મ છું એ પ્રતિપાદન કરે છે. એટલે હું છું જે મારી જયારે જીવ માનું છું એ કેવી રીતે બ્રહ્મ છું એ કહે છે મને. તો સાંભળવા માત્રથી
આ વાક્યનો અર્થ ખરેખર મહાવાક્યનું જે પ્રતિપાદન થાય એ અર્થ ખરેખર આપણા હૃદયમાં ઉતરે તો હું બ્રહ્મ છું પ્રકારનું જ્ઞાન થાય. અને જ્ઞાન શ્રવણથી જ થાય. આ પ્રકારના શ્રવણથી કે પછી જેનું કંઈ તમે શ્રવણ કરો, આના પર વળી પાછો આ વસ્તુ પર વળી પાછું ચિંતન કરો, વિચાર કરો, સાંભળો, વળી પાછા વાંચો, જે કંઈ કરો બધું શ્રવણ અંતર્ગત છે. ટૂંકમાં આ વાક્યનો અર્થ સમજાવવો એને વેદાંતને લોકો શ્રવણ કહે છે. વાક્યાર્થ શ્રુતિ માત્રેણ. અગત્યની વસ્તુ એ છે કે જ્ઞાન થવા માટે શ્રવણ સિવાય બીજા કશાની આવશ્યકતા નથી. એટલે જ કહેવામાં આવે છે પૌનઃ પુણ્યને શ્રવણમ કુર્યાત, વારંવાર શ્રવણ કરો. તો સ્વામીજી શ્રવણ કરવા માત્રથી જો જ્ઞાન થતું તો જ્ઞાન કેમ થતું નથી? તો કે એ અંતઃકરણ શુદ્ધિનો અભાવ છે, તે પણ પ્રાપ્ત થશે આ શ્રવણ કરવા માત્રથી. કારણ કે જેમ જેમ શ્રવણ કરતા જઈએ તેમ તેમ કેટલાક ભ્રમ દૂર થતા જાય, આપણે બધા ખોટા ખ્યાલ દૂર થતા જાય, એ આપણે છોડતા જઈએ તેમ તેમ આપણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરતા જઈએ. અને એ રીતે શ્રવણ પણ અંતઃકરણ શુદ્ધિનું ઉત્તમ સાધન છે. ભગવાનની ભક્તિ તો ખરી છે, ભગવાનની ભક્તિ તો ખરી છે, એ રાગદ્વેષને સમર્પિત કરવાનું ઉત્તમ સાધન છે. સાથે સાથે આ શ્રવણ એ આપણા અનેક પ્રકારના ભ્રમ જે છે, ખોટા ખ્યાલો છે, ખોટા અભિપ્રાયો છે, એ કેવી રીતે ખોટા જે સમજાવે છે અને એ રીતે આપણને છોડવા માટેની અનુકૂળતા કરી આપે છે. વાક્યાર્થ શ્રુતિ માત્રેણ સમ્યક જ્ઞાનમ ભવિષ્યતિ. આ વાક્યના અર્થ શ્રુતિ માત્રેણ સાંભળવા માત્રથી સમ્યક જ્ઞાનમ યથાર્થ જ્ઞાન જન્મશે. પછીના શ્લોકમાં કહે છે યાવન્ન તત્વપદયોઃ અર્થ સમ્યક વિચાર્યતે તાવદેવ નૃણામ બંધઃ મૃત્યુ સંસાર લક્ષણઃ. યાવત તત્વપદયોઃ અર્થઃ સમ્યક ન વિચાર્યતે. જ્યાં સુધી તત્ અને ત્વમ આ બે પદોનો અર્થ જ્યાં સુધી ન સમ્યક વિચાર્યતે, જ્યાં સુધી એને સારી રીતે વિચારવામાં આવતો નથી, તાવદેવ ત્યાં સુધી જ નૃણામ મૃત્યુ સંસાર લક્ષણ બંધ. આ મનુષ્યનો બંધ કેવો છે? મૃત્યુ સંસાર લક્ષણ. આ મૃત્યુયુક્ત સંસાર કે મૃત્યુરૂપ સંસાર. ભવામિ ચિરાત પાર્થ મય્યાવેશ ચેતસામ ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः अनन्यनैव योगेन मां ध्यायन्तु उपासते तेषाम् अहं समुद्धर्ता मृत्यु संसार सागरात्. જે મૃત્યુયુક્ત સંસાર, આ સંસાર એટલે જે મૃત્યુયુક્ત છે, સતત મરણ છે, સતત ભય છે, સતત અજ્ઞાન છે, સતત દુઃખ છે, સતત શોક છે. મૃત્યુ કહો, ત્રણેય વસ્તુ છે ને, મૃત્યુ છે, દુઃખ છે, અજ્ઞાન છે, ભય છે, શોક છે. આ બધા મૃત્યુના જુદા નામ છે. તો મૃત્યુરૂપ સંસાર, સંસાર એટલે જેમાં સતત સરવાનું હોય છે, એક જન્મથી બીજા જન્મમાં, અને એક પ્રવૃત્તિમાં બીજી પ્રવૃત્તિમાં, એક કાળમાંથી બીજા કાળમાં, એક દેશમાંથી બીજા દેશમાં, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, એક જન્મથી બીજા જન્મમાં સતત માણસ સરખ્યા જ કરે. નામ છે સંસાર. અને પ્રત્યેક ક્ષણે, કારણ કે જન્મે એટલે આ દેહ સાથે તાદાત્મ્ય હોવાનું જ આ એક આપણો સ્વભાવ થઈ ગયો છે. હવે ટેવ પડી ગઈ છે કે જન્મ્યા ત્યારથી દેહ સાથે તાદાત્મ્ય હોવાનું જ, અને તેથી પોતાને દેહ જેવડો ઉપાધિ જેવડો માનવાનો જ. ઉપાધિ બધી જ રીતે મર્યાદિત છે, માટે પોતાની જાતને મર્યાદિત માનવાનો જ, અને પોતાને મર્યાદિત અલ્પ તુચ્છ આવો માનવાને કારણે સતત પોતાના વિશે દુઃખ થવાનું. આ નામ જ મૃત્યુ, આ નામ સંસાર. એ જ્યાં સુધી મનુષ્ય પોતાને અલ્પ માને છે,
આ ઉપાધિને આત્મા માનવાને કારણે જ્યાં સુધી પોતાને ઉપાધિ જેવડો જ માને છે, અને ઉપાધિ તો દેશ, કાળ અને વસ્તુત્વ સર્વ રીતે મર્યાદિત હોવાને કારણે જ્યાં સુધી મનુષ્ય પોતાને દેશમાં, કાળમાં, વિશેષતામાં સર્વ રીતે મર્યાદિત માને છે, ત્યાં સુધી ગમે તે ઉપાય કરવા છતાં પણ મનુષ્ય આ શોકમાંથી કેમ મુક્ત નથી? કારણ કે ઉપાય કરીને મોટા થઈએ, દેશમાં મહાન બનવા જઈએ, કાળમાં મહાન બનવા જઈએ, વિશેષતાઓ મહાન બની શકીએ. આપણા જાત જાતની વિશેષતાઓ ઉમેરી શકીએ અને વિશેષતાઓ મહાન બનીએ. કોઈ મહાન ખેલાડી બને, કોઈ મહાન વળી ફિલ્મનો અભિનેતા બને, કોઈ મહાન નેતા બને, કોઈ વગેરે. આવી મહાનતા શક્ય છે દેશમાં, કાળમાં, વિશેષતામાં. દેશમાં આપણે ખ્યાતિ ફેલાઈ જાય, કેટલાય કાળ સુધી ખ્યાતિ ફેલાયેલી રહે, લાંબા કાળ સુધી તમે જીવંત રહો, વગેરે વગેરે. આ પ્રકારની મહાનતા જરૂર પ્રાપ્ત કરી શકાય, અને કદાચ થોડી ઘણી રાહત આપે પણ ખરી આપણને. મહાનતા થોડો સમય માટે મળે ત્યારે રાહત આપે, પછી આપણે ટેવાઈ જઈએ એટલે વળી પાછી એની અસર જતી રહે. જે વસ્તુ નવી હોય, નવી વસ્તુની અસર હોય, પછી થોડા વખત આપણે ટેવાઈ જઈએ એટલે વળી પાછી તો આપણે રૂટીન થઈ જાય, પછી આપણે બીજું શું હવે. એટલે હું બ્રહ્મ છું એ જ્ઞાન સિવાય આ પ્રકારના સંસારમાંથી મુક્ત થવાનો બીજો કોઈ ઉપાય જ નથી. એ તો બહુ સ્પષ્ટ થવું જ જોઈએ કે કોઈ પ્રકારનું બનવાનું, હું અખ્યાતમાંથી વિખ્યાત બનું, ગરીબમાંથી ધનવાન બનું, અપ્રતિષ્ઠિત બનું, સત્તાહીન સત્તાશાળી ગમે તે બનું, અરે હિરણ્ય ગર્ભ બનું. આ બનવા છતાં પણ ગમે તેટલું બનો તો પણ એ મર્યાદિત પણ મુક્ત થઈ ના શકે. બધું જ બનવાનું દેશમાં, કાળમાં, વિશેષતામાં જ હોય. અને તેથી ગમે તે બનવા છતાં પણ, ગમે તે મેળવવા છતાં પણ, ગમે ત્યાં જવા છતાં પણ, ગમે તે જાણવા છતાં પણ માણસ એવો મહાન ક્યારે ના બની શકે ત્યારે એને હંમેશ મને સંતોષ થાય કે મારામાં હવે મારો કોઈ ઉણપ નથી. એવો સંતોષ તો થોડી ક્ષણિક મળે, વળી પાછો ચાલી જાય. એટલે એક જ ઉપાય છે, હું બ્રહ્મ છું એ જ્ઞાન સિવાય અલ્પતામાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય નથી. અલ્પતા જ એટલે સંસાર, એટલે જ મૃત્યુ. તાવદેવ નૃણાબંધ અવિચાર સિદ્ધ સંસાર. સંસાર ક્યાં સુધી છે? જ્યાં સુધી વિચાર કરવામાં આવ્યો નથી ત્યાં સુધી. શેના પર વિચાર નથી કરવામાં આવ્યો? હું કોણ છું? મારા વિશે જે અનેક પ્રકારની માન્યતાઓ ધરાવો છે, માન્યતાઓ હોવા માટે કે માન્યતાઓ જાળવી રાખવા માટે મારી પાસે શું સબળ કારણો છે કે માત્ર વસ્તુઓ મેં માની જ લીધેલી છે. જન્મ્યા ત્યારથી માની જ લીધેલી વસ્તુઓ છે. માન્યતાઓ પર આપણું જીવન ચાલી રહ્યું છે. એ માન્યતાઓને પડકારવામાં આવતી નથી. વેદાંત શાસ્ત્ર આ પ્રત્યેક માન્યતાને પડકારે છે, અને મુખ્યત્વે મારા વિશેની મારી પોતાની માન્યતાઓ, જેમાંથી જ બધી માન્યતાઓ જન્મેલી છે. મારા વિશેના અભિપ્રાયો, મારા વિશેની માન્યતાઓ, મારા વિશેના ભ્રમ, જે કંઈ કહો છે. યાવન્ન તત્વપદાપદયો અર્થ સમ્યક વિચાર્યતે. જ્યાંથી તત્ અને ત્વમ આ બંને પદના અર્થનો સાહેબ વિચાર ન કરવામાં આવે ત્યાં સુધી તાવદેવ નૃણામ બંધ, ત્યાં સુધી મનુષ્યને આ બંધ હોય છે, બાકી હોતો નથી. એટલે સિદ્ધ કરવામાં પહેલા અહીંયા આ પ્રકારે પહેલી ભૂમિકા રચવામાં આવી. શિષ્યને કહેવામાં આવે છે કે તું હવે જે શ્રવણ કરવાનો છે એ કેટલું મહત્વનું છે, કારણ કે આ ન જાણવાને કારણે સંસાર છે, અને જાણવાથી સંસાર દૂર થઈ જાય છે. હવે પછીના શ્લોકમાં એ આખી એક પંક્તિ બોલવામાં આવશે, કારણ કે વચ્ચે સંધિ શક્ય નથી. અવસ્થા સચ્ચિદાનંદા ખંડૈક રસરૂપિણી મોક્ષ સિદ્ધતિ વાક્યાર્થા પરોક્ષ જ્ઞાન તત્સતા.
સચ્ચિત આનંદ અખંડ એક રસરૂપિણી અવસ્થા મોક્ષ. મોક્ષ કોને કહેવાય? સચ્ચિત આનંદ અખંડ એક રસરૂપિણી અવસ્થા મોક્ષ. બસ આ બની જવું, આ અવસ્થા એટલે આ બની જવું, આ બનીને રહેવું. સત ચિત આનંદ અખંડ એક રસ. એટલે જ્ઞાન પ્રાપ્ત કરો બની જવું, બનવું અને જાણવું બંને એક જ વસ્તુ છે. 10મા છોકરાને જાણવો એટલે 10મો છોકરો બની જવો. પછી એમાં જાણવાને બનવામાં કોઈ ફેર નથી ને ત્યાં આગળ. આ કેવું જ્ઞાન છે? જ્ઞાન કહો, બનવાનું કહો, અનુભવ કહો, જે કહેવું હોય તો કહો. પણ અત્યારે જે રીતે હું મારી જાતને જીવ માનું છું તે જ રીતે જયારે મારી જાતને બ્રહ્મ જાણું ત્યારે સમજવું કે એનું નામ જ્ઞાન છે. એ વાસ્તવમાં એ મારું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ અખંડ એક રસ. હું સત સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, અખંડ છું, એક રસ છું. એટલે જીવ અને બ્રહ્મ નામના બે જુદા રસ નથી. એક ચૈતન્ય, બીજું ચૈતન્યમાં બે રસ નથી. એક ચૈતન્યમાં સ્વગત ભેદ, એવા પણ કોઈ રસના ભેદ નથી. એટલા માટે કહેવામાં આવ્યું એક રસ એટલે જ્યાં સ્વગત, સજાતીય, વિજાતીય, સ્વગત કોઈ પ્રકારનો ભેદ નથી. એને કહેવાય એક રસ. એ કેવો એક રસ છે? અખંડ એક રસ. હું અને તુંમાં, જીવ અને ઈશ્વરમાં કશામાં કોઈ પ્રકારનો ખંડ નથી, ભેદ નથી. એ કેવાય છે? બંને સચ્ચિત આનંદ. તો આ પ્રકારે જોયું કે જે કંઈ છે સચ્ચિદાનંદ અખંડ એક રસ સ્વરૂપ જ છે. એ જ હું છું, એ જ સર્વ કાંઈ છે. એટલે આ સર્વ બ્રહ્મ છે કેવું પર્યાપ્ત નથી. આ સર્વ હું છે. હજી બ્રહ્મ મારે કદાચ જુદું હોય એવું બ્રહ્મ સર્વ છે એવું નહીં, પણ હું જ છે વાસ્તવમાં. એ પ્રકારની અવસ્થા, એ પ્રકારની સ્થિતિ જે આપણો સ્વભાવ છે. એટલે એવું નથી કે વસ્તુ પ્રાપ્ત કરવાની હોય, એ આપણો સ્વભાવ જ છે. આપણે સ્વભાવથી સચ્ચિદાનંદ અખંડ એક રસ છીએ જ. હું સત નહીં પણ મર્ત્ય છું, અખંડ નહીં પણ ભિન્ન ભિન્ન છું, ચિત્ત નહીં પણ અજ્ઞાની છું, આનંદ નહીં પણ દુઃખી છું. આ તો માત્ર મારા વિશેના ભ્રમ જ છે. માત્ર ભ્રમ છે. અવસ્થાને આપણને વંચિત રાખી રહી છે. એટલે એવું નથી કે અવસ્થા પ્રાપ્ત કરવાની હોય. જે છે જ પ્રાપ્ત થયેલું જે છે, જેનાથી એ ભ્રમને કારણે વંચિત છીએ, બસ માત્ર એના માલિક બનવું. એવો જે મોક્ષ સિદ્ધ્યતિ સતામ, સત્પુરુષો માટે, શુદ્ધ અંતઃકરણવાળા પુરુષો માટે મોક્ષ સિદ્ધ્યતિ. આ પ્રકારના મોક્ષ સચ્ચિદાનંદ અખંડ એક રસદારૂપી જે સ્થિતિ છે કે સ્વરૂપ છે, એ સ્વરૂપમાં નિષ્ઠા એ મોક્ષ સિદ્ધ થાય છે. શેનાથી? વાક્યાર્થ અપરોક્ષ જ્ઞાનતઃ. આ તત્વમસી મહાવાક્ય છે એના અપરોક્ષ જ્ઞાનથી આ પ્રકારનો મોક્ષ સિદ્ધ થાય. વિચાર કરો, જ્ઞાનથી કશું સિદ્ધ થાય જ નહીં. જ્ઞાનથી તો માત્ર જે વસ્તુ છે એ જેવી પ્રકાશથી કશું નવું જન્મે નહીં. પ્રકાશ તો માત્ર જે છે એ જ પ્રગટ થાય. તેમ જ્ઞાનથી નવું કશું જન્મે નહીં. જ્ઞાનથી તો જે છે એ જ પ્રગટ થાય. જો જ્ઞાનથી મોક્ષ મળતો હોય એનો અર્થ શું થયો? કે મોક્ષ છે જ. આ જ્ઞાન માત્ર પ્રગટ કરે છે કે મોક્ષ એ અત્યારની વાસ્તવિકતા છે. મોક્ષ તો મારું સ્વરૂપ જે છે એવું પ્રગટ કરનારો જ્ઞાન છે. એટલા માટે જે જ્ઞાનથી 10મો છોકરો મળી જાય કે જ્ઞાનથી કશું મળે નહીં, પણ મળેલો જ છે. અને માટે એ વસ્તુ જ્ઞાન માત્ર હકીકત છે, હકીકતને પ્રગટ કરે છે, બીજું કાંઈ નહીં. જેવી રીતે મોક્ષ તો મારું સ્વરૂપ જ છે અને આ જ્ઞાન એને પ્રગટ કરે છે. વાક્યાર્થ અપરોક્ષ જ્ઞાન. માટે આપણને તત, ત્વમ, અસી આ 3 પદનો અર્થ તો જોઈએ. સાથે સાથે આ તત્વમસી મહાવાક્ય છે એ વાક્યોનો અર્થ જોઈએ. સમજાવવામાં આવ્યું ને ત્યાં રામગીતામાં કહેવામાં આવ્યું કે ભાઈ કોઈ પણ વાક્યને સમજવા માટે વાક્ય જે શબ્દોનું બનેલું છે કે જે પદોનું બનેલું છે એ પદનું પહેલા આપણને જ્ઞાન થવું જોઈએ. તત
ત્વમ અને અસી આ 3 પદનું આ વાક્ય બનેલું છે, માટે પહેલા એ 3 પદનું જ્ઞાન જોઈએ. એટલે આપણા વાચ્યાર્થ લક્ષ્યાર્થ સમજાવવામાં આવશે. પછી આપણને વાક્યનું જ્ઞાન જોઈએ કે તત્વમસી, આ તત્ અને ત્વમ એક છે એટલે શું? એનું નામ છે વાક્યાર્થ. એ અસી એટલે છે, એ છેનું જ્ઞાન એટલે વાક્યાર્થ. આમ તત્નું જ્ઞાન, ત્વમનું જ્ઞાન, અસીનું જ્ઞાન. એટલે વેદાંત શાસ્ત્રમાં મહાવાક્યના અર્થને જાણવો એ જ મુખ્ય વેદાંત છે. તત્વમસી જ વેદાંત છે મુખ્યત્વે. તેથી એ તત્વમસી મહાવાક્યના અર્થની ચર્ચા એ જ વેદાંતનો મુખ્ય અંશ છે. તો હવે આગળ રહેશે વાક્યાર્થ એવ જ્ઞાતવ્યઃ મુમુક્ષોર્ભવમુક્તયે તસ્માદવહિતો ભૂત્વા શૃણુ વક્ષ્યે સમાસતઃ. મુમુક્ષુઃ મુક્તે વાક્યાર્થ એવ જ્ઞાતવ્યઃ. મુમુક્ષુએ મુક્તયે મુક્ત થવા માટે, સંસારમાંથી છૂટવા માટે વાક્યાર્થ એવ જ્ઞાતવ્યઃ, માત્ર વાક્યના અર્થને જાણવાની જરૂર છે, આટલી જ જરૂર છે. વાક્યાર્થ એવ જ્ઞાતવ્ય, જ્ઞાતવ્ય એવ, આ વાક્યના મહાવાક્યના અર્થને જાણવો જ જોઈએ. અને મહાવાક્યના જ અર્થને જાણવો જોઈએ, અર્થને જ જાણવો જોઈએ, જાણવો જ જોઈએ. તો જ્ઞાતવ્ય, દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસતવ્ય, જ્ઞાતવ્ય, જાણવો જોઈએ. એટલે વેદાંત લોકો કે જીવનમાં જાણવાની એક જ માત્ર વસ્તુ છે અને તે આ છે. બાકી બધું જ્ઞાન આને માટે છે. શાસ્ત્રની અંદર જે બધી લાંબી લાંબી ચર્ચાઓ કરવામાં આવતી હોય, ભલે છંદોગીનો 6ઠ્ઠો અધ્યાય બહુ લાંબો અધ્યાય, પરંતુ આ એક મહાવાક્ય એ એમાં જાણવા યોગ્ય છે. બાકીની બધા અવાંતર વાક્યો છે જે મહાવાક્યને સમજાવવા માટે છે. તેથી હે શિષ્ય, આટલું બરોબર સમજી લે કે મનુષ્ય મોક્ષ માટે આ મહાવાક્યના અર્થને જ જાણવો જ જોઈએ. તસ્માદ અવહિતો ભૂત્વા, મળે સાવધાન થઈને, શૃણુ વક્ષ્યે સમાસતઃ. અવહિતો ભૂત્વા શૃણુ. તો હવે અવહિત, સાવહિત, હવે સાવધાન. એ અવધાન ને અવહિત એક જ વસ્તુ છે. તો ખરેખર તો આ ધા છે, ધાતુ છે, એનું શું કહેવાય? ભૂત કૃદંત. હા, ભૂત કૃદંત, કર્મણી ભૂત, પાસ પાર્ટિસિપલ, પેસિવ પાસ પાર્ટિસિપલ, પીપીપી. અંગ્રેજી ગુજરાતી કરો એટલે હિત, એટલે અવહિત કે પછી એને લ્યુક પ્રત્યે લગાડો તો અવધાનમ, કે સહ અવધાન સ વર્તે સાવધાનમ. સાવધાનમાં સ અને અવધાન, અવધાન સહિત ને સાવધાન કહેવાય. અવધાન કહો કે અવહિત કહો. તો સાવહિતો ભૂતવા, માટે હે શિષ્ય તું સાવધાન બનીને, શૃણુ તું સાવધાન બનીને સાંભળ. આમ ટૂંકમાં હવે જે ગુરુજી કહેવાના છે એ સમજવાની પહેલા અગત્યતા સમજાવી. અગત્ય સમજાવી કે ભાઈ જો આ વસ્તુ, આ જ વસ્તુ મહત્વની છે ને, સૌથી મહત્વની છે, આ જ મહત્વની છે. માટે તેથી અવહિતો ભૂતવા શૃણુ, માટે તેથી તું સાવધાન થઈને સાંભળ. વક્ષ્યે સમાસતઃ, હું તને સમાસત સંક્ષેપમાં કહીશ. પાછું તો વિસ્તાર શું થાય, પણ સંક્ષેપમાં તને કહીશ. તો પહેલો પ્રશ્ન એ છે ભાઈ કે તત્વમ પદયો સ્વામીન અર્થ કતિવિધો મત. પહેલો પ્રશ્ન એ તો કે તત્ અને ત્વમ જે પદ છે એના કેટલા પ્રકારના અર્થ કહેવામાં આવ્યા છે. ટૂંકમાં શબ્દોના કેટલા પ્રકારના અર્થ કહેવામાં આવ્યા છે, કોઈ પણ શબ્દના. આમ તત્ અને ત્વમ શબ્દના એટલે કહે છે
अर्था बहुविधाः प्रोक्ताः वाक्यानां पंडितोत्तमैः वाच्यलक्ष्यादिभेदेन प्रस्तुतं श्रूयतां त्वया। पंडितोत्तमैः वाक्यानाम् अर्थः बहुविधाः प्रोक्ताः। વાક્યોના કહો, પદના પણ કહો. ખરેખર તો પંડિતો આ શબ્દોના બહુવિધ અર્થ કહે છે. વાચ્ય લક્ષ્યાદિ ભેદેના, પણ વેદાંત લોકો જે છે આ બે પ્રકારનો ભેદ સ્વીકારે. વાચ્યાર્થ સ્વીકારે છે, વાક્યાર્થ સ્વીકારે છે કે પદાર્થ સ્વીકારે છે. વાચ્ય અને લક્ષ્ય. વાચ્ય એટલે જે અક્ષરશઃ, જે શબ્દશઃ અર્થ થાય એને વાચ્ય કે સમજાવશે. કે કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે ને આપણા મનમાં તરત જ જે સ્ફુરે એને વાચ્યાર્થ કહેવાય. આમ ઘોડો, કે ભાઈ સફેદ ઘોડો, વ્હાઈટ હોર્સ એમ કહેવાય, આમ તરત સફેદ ઘોડો આપણા મનમાં આવે. જો સફેદ ઘોડો આવી રહ્યો છે એમ કે આપણે રસ્તા પર સફેદ ઘોડો દેખાતો નથી. એક માણસ આમ અળવડિયા ખાવા આવી રહ્યો છે. હા, સફેદ ઘોડો એટલે ઘોડાનું નામ નથી, એ તો શું છે? એક પ્રકારનું વિસ્કી છે. હા, વ્હાઈટ હોર્સ. કે હા, એવો એ માણસ એની અંદર છે. આમ અને શું કહેવાય? લક્ષ્યાર્થ. એટલે સફેદ ઘોડો એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે ત્યારે તરત જ આપણા મનમાં જે અર્થ સ્ફુરે સફેદ ઘોડો, એ વાચ્યાર્થ કહેવાય. ભાઈ વાચ્યાર્થ આપણે બેસાડીએ ત્યારે સફેદ ઘોડો તો આવતો નથી. શું સમજવાનું? ત્યારે સફેદ ઘોડો એટલે પેલો સફેદ ઘોડો નહીં, પરંતુ સફેદ ઘોડો એ નામનું વિસ્કી લક્ષ્યાર્થ. આવી રીતે બીજા બધા કવિતા વગેરેમાં બીજા અર્થો પણ સ્વીકારાયેલા છે, વ્યંગ્યાર્થ વગેરે, પણ એ બધા તો કવિઓ માટે હોય. વેદાંત લોકો માટે, નૈયાયિકો માટે બધા અર્થો નથી. એટલે બે અર્થ છે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. આખી કવિતાનો અહીંયા વિષય નથી. માટે વાચ્ય લક્ષ્યાદિ ભેદેન, વાચ્ય અને લક્ષ્ય આદિ ભેદેન, પંડિતોએ તો વાક્યના ઘણા અર્થો કહેલા છે. પ્રસ્તુતમ શ્રૂયતામ ત્વયા, પણ એમાં આપણને જે લાગુ પડે છે, પ્રસ્તુત પ્રસંગ આપણને લાગુ પડે છે એ તું સાંભળ ભાઈ. પંડિતો તો ઘણું બધું કહેલું છે, એમાંથી આપણને જે ઉપયોગી છે, લાગુ પડે છે એ તું સાંભળ. તો કહે છે આગળ, વાક્યે તત્વમસી ઇત્યત્ર વિદ્યતે યત્પદત્રયમ તત્રાદૌ વિદ્યમાનસ્ય તત્પદસ્ય નિગદ્યતે. તત્વમસી યત્ર વાક્યે પદત્રયમ વિદ્યતે. આ તત્વમસી વાક્યની અંદર પદત્રયમ, ત્રણ પદ છે. તત્, ત્વમ અને અસી, આ ત્રણ પદ છે. વાચ્યાર્થમ તે પ્રવક્ષ્યામિ નહીં. તત્રાદૌ વિદ્યમાનસ્ય તત્પદસ્ય નિગદ્યતે. તત્, ત્વમ અને અસી. તત્ શબ્દ પહેલો છે ને, એટલે આદૌ વિદ્યમાનસ્ય, આ વાક્યમાં પહેલો જ શબ્દ છે તત્. તત્પદસ્ય નિગદ્યતે. એમાં આ તદ શબ્દ જે છે એનો અર્થ આપણે પહેલા તને કહેવામાં આવશે. આમ તો હવે જોવા જઈએ તો વેદાંતની અંદર ત્વમ પદ પર જ સૌથી વધારે ભાર છે. કારણ કે બધી વસ્તુ અહમ પર આધારે, અહમ પર કેન્દ્રિત છે. ટૂંકમાં તત્વને જાણવું હોય તો અહમને જાણવો જોઈએ, એવું કે વેદાંતિના લોકો. તત્વ જાણવું હોય, સત્ય જાણવું હોય, પરમાત્માને જાણવો હોય, ઈશ્વરને જાણવું હોય, સત્યને જાણવું હોય, જેને જાણવું હોય, ચિત્તને જાણવું હોય, સચ્ચિદાને જાણવું હોય, તો કોને જાણવાની જરૂર છે? અહમને જાણવાની જરૂર છે. એટલે માટે આ ત્વમ પદ કહો કે અહમ સૌથી વધારે મહત્વનો છે.
તત્પણ ખરો એટલા માટે કે પછી અહમ હું એકલો સચ્ચિદાનંદ નથી, જે કંઈ છે સચ્ચિદાનંદ છે, જે કંઈ છે તે હું છે એ જાણવા માટે આ તત્ અને ત્વમ, તત્ એટલે આ ત્વમ સિવાયનું બાકીનું તત્ બધું એ પણ એ ઐક્ય જાણવાની જરૂર છે. કે છે હવે શાસ્ત્રાર્થ કો વિધૈરર્થ વાચ્યો લક્ષ્યેતિ દ્વિધા વાચ્યાર્થં તે પ્રવક્ષ્યામિ પંડિતૈર્ય ઉદીરિતઃ. શાસ્ત્રાર્થ કોવિદૈ, કોવિદ એટલે પંડિત. શાસ્ત્રાર્થ કોવિદૈ વાચ્ય લક્ષ્ય હેતિ દ્વિધા અર્થ. તો કહ્યું છે કે અર્થ બે પ્રકારનો છે, વાચ્યાર્થ છે, લક્ષ્યાર્થ છે, એવું શાસ્ત્રના જાણકારો કહે છે. શાસ્ત્રમાં વિદ્વાનો છે કે છે કે અર્થ બે પ્રકારનો છે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. વાચ્યાર્થમ તે પ્રવક્ષ્યામિ પંડિતૈ ઉદીરિત. એમાં જે વાચ્યાર્થ છે એ હું તને કહીશ. તો ય પંડિતૈ ઉદીરિત, પંડિતો જે કહેલો છે તે વાચ્યાર્થ હું તને કહીશ. તો બે હશે કે વાચ્યાર્થ લક્ષ્ય. તો પહેલા શેની ચર્ચા કરવામાં છે? વાચ્યાર્થની ચર્ચા કરવામાં આવે છે. પછી એ પહેલા તત્પદના વાચ્યાર્થની, એ ત્વમ પદના વાચ્યાર્થની, અને પછી અસી એટલે બંનેના ઐક્યની લક્ષ્યાર્થની ચર્ચા કરવામાં આવશે. ચાલો આપણે આગળ કરીશું પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
पार्वती शंकर हे गौरी शंकर, पार्वती शंकर हे गौरी शंकर, पार्वती शंकर हे गौरी शंकर, पार्वती शंकर हे गौरी शंकर। जय जय शंकर जय अभयंकर, जय जय शंकर जय अभयंकर,
Shiva
जागो जागो माँ जननी जागो जागो माँ, जागो जागो माँ, जागो जागो माँ जननी। हे गौरी देवी रणचंडी देवी हे शिवरमणी जागो माँ हे गौरी देवी रणचंडी देवी हे शिवरमणी जागो माँ। हे गौरी देवी रणचंडी देवी हे शिवरमणी जागो माँ हे गौरी देवी रणचंडी देवी हे शिवरमणी जागो माँ। हे शिवरमणी जागो माँ हे शिवरमणी जागो माँ। हे शिवरमणी जागो माँ हे शिवरमणी जागो माँ। जागो जगदो धारिणी माँ जागो जगदो धारिणी माँ। जागो जगदो धारिणी माँ जागो जगदो धारिणी माँ। जगदो धारिणी माता दुर्गा जगदो धारिणी माँ जगदो धारिणी माता दुर्गा जगदो धारिणी माँ। जागो जागो माँ जागो जागो माँ जागो जागो माँ जननी जागो जागो माँ, जागो जागो माँ, जागो जागो माँ जननी। हे गौरी देवी रणचंडी देवी हे शिवरमणी जागो माँ हे गौरी देवी रणचंडी देवी हे शिवरमणी जागो माँ। हे शिवरमणी जागो माँ हे शिवरमणी जागो माँ। जागो जगदो धारिणी माँ जागो जगदो धारिणी माँ। जागो जग